હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર 2 પ્રાણીઓમાં પોષણ વિશે ચર્ચા કરીશું. પ્રકરણ નંબર 1માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિમાંથી અથવા પરોક્ષ રીતે વનસ્પતિ ખાતા પ્રાણીઓને ખાઈને મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પ્રાણીની વાત કરીએ તો પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે રીત અને તેનો શરીરમાં વપરાશનો સમાવેશ થાય છે. આપણે એ પણ ભણી ગયા કે ખોરાકના જે વિવિધ ઘટકો છે, જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી વગેરે જે ખોરાકના ઘટકો છે. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે. આ જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહેવાય છે. એટલે કે જે વિવિધ ખોરાક, જે રોટલી છે, ભાત છે, એ જટિલ ઘટક કહેવાય છે. હવે એને બરોબર ચાવીને એટલે કે દળીને એનું સરળ ઘટકોમાં એનું રૂપાંતરણ થાય છે, જે આગળ થઈને પાચન થાય છે. ખોરાક લેવાની, ગ્રહણ કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે, એ દરેક પ્રાણી હોય કે પક્ષીઓ હોય, દરેકમાં અલગ અલગ જોવા મળે છે. જેમ કે મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા પ્રાણીઓ પણ સાપ પ્રાણીઓને ગળી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને ગાળીને ખાઈ જાય છે. અહીં આપણે કેટલાક પ્રાણીઓ વિશે, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ વિશે અહીં આપણે જાણીશું. જેમ કે ખોરાક ગ્રહણ કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે, એ દરેક પ્રાણીઓમાં અલગ અલગ હોય છે. જેમ કે ગોકળગાય જે છે, ગોકળગાય એ વનસ્પતિના વિવિધ ભાગોને નળી જેવા મુખાંગો દ્વારા ચૂસે છે. કીડીની વાત કરીએ તો કીડી એ અનાજના દાણા, લોટ, કીડીના મૃતદેહો ખોતરીને કે પકડીને એ આરોગે છે. સમડી એ ઉંદર, સાપ જેવા પ્રાણીઓને ચાંચ એમના પંજાથી પકડીને ચાવીને કે ગળી જાય છે. હમિંગબર્ડ એ વિવિધ પુષ્પોનો રસ કે જે પ્રવાહી હોય છે, એમને ચાંચ દ્વારા ચૂસે છે. જૂ મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત ચૂસે છે. મચ્છર એ મનુષ્ય સસ્તન પ્રાણીઓનું રુધિર નળીઓ જેવા મુખાંગો દ્વારા ચૂસે છે, જે એમની ગ્રહણ કરવાની પદ્ધતિ છે. પતંગિયું એ પુષ્પોનો રસ, વનસ્પતિનો રસ એ નળી જેવા મુખાંગો દ્વારા ચૂસે છે, જે એમની ગ્રહણ કરવાની પદ્ધતિ છે. માખીની વાત કરીએ તો માખી એ કાર્બનિક અને અકાર્બનિક જે સડેલા પદાર્થો, જેમ કે તમે માખી વિશે તમે જાણો છો કે માખી આપણને બધી જગ્યાએ જોવા મળે છે, કે જ્યાં પણ તમે કચરો તમને જોવા મળે છે, કે જે કાર્બનિક હોય છે એટલે કે વિઘટિત પદાર્થ હોય છે અને અવિઘટિત પદાર્થ હોય છે, કે એવા સડેલા પદાર્થો પર નળી જેવા મુખાંગો દ્વારા એ ચૂસે છે. એ એમનો ગ્રહણ કરવાનો એક પદ્ધતિ છે. આપણે અહીં તારા માછલી વિશે વાત કરીએ તો તારા માછલી એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓનું આરોગ્ય છે. તારા માછલી પોતાના જઠરનો ભાગ
મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓ ખાય છે. અહીં આપણે મનુષ્યમાં પાચન વિશે ચર્ચા કરીશું. એ પહેલા આપણે જોયું કે દરેક પ્રાણીઓ જેમ કે ગોકળગાય, કીડી, સમડી, હમિંગબર્ડ, જૂ, મચ્છર, પતંગિયો અને માખી એ દરેકનો ખોરાકનો પ્રકાર અલગ અલગ જોવા મળ્યો અને ગ્રહણ કરવાની પદ્ધતિઓ પણ તમને ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા પકડીને, ગળીને કે ચૂસીને તમે એનો ગ્રહણ કરવાની પદ્ધતિ વિશે સમજ્યા. અહીં આપણે મનુષ્યમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ વિશે જોયું. તો મનુષ્યમાં ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય છે. અહીં આપણે ખોરાકની વાત કરીએ તો મનુષ્યમાં ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જે મુખ ગુહાથી શરૂ થાય અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. અહીં તમે જોઈ શકો છો કે મનુષ્યમાં સૌપ્રથમ એટલે કે મુખ ગુહા, ત્યાર પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું જે મળાશયમાં અંત પામે છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે મળદ્વારમાં આ પાચન માર્ગ પૂરો થાય છે, જે મળાશયમાં અંત પામે ને પછી એ મળદ્વારમાં પ્રવેશે છે. આ ખૂબ જ લાંબો માર્ગ નથી. આ બધા જ ભાગો ભેગા મળીને પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું ક્રમશઃ પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ પાચન માર્ગ સાથે સંકળાયેલી વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એટલે કે જે જઠર જે છે અને નાનું આંતરડું, જઠર અને નાનું આંતરડાની વચ્ચે એટલે કે જેની અંદરની દિવાલમાં અને પાચન માર્ગ સાથે સંકળાયેલી એની સાથે વિવિધ ગ્રંથિઓ આવેલી હોય છે, જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો કયા કયા હોય છે? તો લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર રચે છે. મુખ અને મુખ ગુહા. અહીં આપણે અંતઃગ્રહણ વિશે જોઈએ. તો અંતઃગ્રહણ કોને કહેવાય? કે મનુષ્ય કે પ્રાણી ખોરાકને મોં દ્વારા ગ્રહણ થાય છે અને ખોરાકને શરીરની અંદર જે લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. અહીં આપણે જાણકારી માટે દુધિયા દાંત અને કાયમી દાંત વિશે ચર્ચા કરીએ તો જ્યારે બાળક શિશુ અવસ્થામાં એટલે કે શૈશવકાળ દરમિયાન જ્યારે એમના મુખ ગુહામાં દાંત વિકાસ પામે છે, એટલે કે જ્યારે એમની ઉંમર 6 થી 8 વર્ષની હોય છે, ત્યારે એ વર્ષની ઉંમરે એમના કેટલાક દાંત પડી જાય છે. એ દાંતોને દુધિયા દાંત કહેવામાં આવે છે. આ દુધિયા દાંતની જગ્યાએ નવા દાંત આવે છે. દુધિયા દાંતની સંખ્યા જોઈએ તો દુધિયા દાંત 20 હોય છે, જ્યારે કાયમી દાંત 32 હોય છે. એટલે કે જ્યારે એ 6 થી 8 વર્ષની ઉંમર હોય છે ત્યારે આ જે 20 દાંત હોય છે કે જે દુધિયા દાંત કહેવાય છે એ પડી જાય છે અને એની જગ્યાએ જે બીજા નવા કાયમી દાંત આવે છે એ જીવનકાળ દરમિયાન રહે છે, અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતનો રોગ થાય છે ત્યારે એ પડી જાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ
તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલ છે. આપણે અહીં એક પ્રવૃત્તિ જોઈએ. જેમ કે પહેલા તમે તમારા હાથને પાણી વડે ધોઈ નાખો. હવે અરીસામાં જોઈને તમારા દાંત ગણવાનો પ્રયત્ન કરો. તમારા દાંતને અનુભવવા તર્જનની ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? તમે સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગો. હવે બચકું ભરવા, કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? વેઢવા એટલે કે ચીરવા અને ફાડવા માટે કયા દાંત ઉપયોગમાં લેશો? સાથે સાથે ચાવવા અને ભરડવા એટલે કે દળવા માટે કયા દાંતનો ઉપયોગ લો છો? તો અહીં તમે દાંતના પ્રકાર જેમ કે કાપવા માટે અને બચકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ કરો છો? જેમાં તમને તમારા મોંની અંદર બે જડબા હોય છે, જેમ કે નીચલું જડબું અને ઉપલું જડબું હોય છે. તો કાપવા અને બચકું ભરવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? એ અહીં તમે કોષ્ટકમાં નોંધી શકો છો. તમે ચીરવા અને ફાડવા માટે કયા દાંતનો ઉપયોગ કરો છો? તમે ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ કરો છો? બરોબર. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ કાપવા કે બચકા ભરવા માટે તમે અહીં આપેલ જે દાંત છે એ એમનો ઉપયોગ કરી શકો છો. આપણા મોંમાં લાળ ગ્રંથિ આવેલી છે, એટલે કે આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રવે છે. શું તમે ખોરાક પર લાળની અસર જાણો છો? તો ચાલો એના વિશે આપણે અહીં એક પ્રવૃત્તિ જોઈએ. આપણે બે કસનળી લઈશું, જેમના A અને B એમ નામ આપીશું. કસનળી એમાં 1 ચમચી રાંધેલા ચોખા એટલે કે ભાત લો. રાંધેલા ચોખાને 3 થી 5 મિનિટ ચાવ્યા પછી કસનળી બીમાં નાખો. હવે બંને કસનળીમાં 3 થી 4 મિલી પાણી ઉમેરો. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એ મુજબ બંને કસનળીમાં આયોડિનના 2 થી 3 ટીપા નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? અહીં તમારું પરિણામ તમે જાતે જોઈ શકો છો કે જેમાં લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. જીભ એ મુખ ગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત હોય છે અને બધી દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્ય જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા તથા ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની ઉપર સ્વાદ અંકુરો આવેલા હોય છે, જેનાથી ખોરાકના વિવિધ સ્વાદની પરખ થઈ શકે છે. આપણે જુદા જુદા સ્વાદ અંકુરોનું સ્થાન નીચે મુજબ પ્રવૃત્તિ કરીને જાણી શકીએ છીએ. અહીં તમે જીભ વિશે જોઈ શકો છો કે જે જીભના તમને અંદર વિવિધ ભાગો આપેલા છે. જેમ કે તમને અહીં એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિમાં ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ
લીંબુનો રસ અને કડવા લીમડા અથવા કારેલાનો રસ દરેકનું અલગ દ્રાવણ બનાવવા આપ્યું છે. તમારા કોઈ એક સહાધ્યને આંખે પાટો બાંધી અને તેને કે તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહેલી હોવી જોઈએ. એક શુદ્ધ દાંત કોતરણી લો. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને તમે જીભના વિવિધ ભાગો પર મૂકીને ચકાસી શકો છો. દરેક નમૂના માટે નવી ટૂથપીકનો ઉપયોગ કરી શકો. તમારા સહાધ્યાયીને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા અને ખાટા અને કડવા પદાર્થોનો સ્વાદ પારખી શકાય છે. તમે તમારું અવલોકન નોંધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ અન્નનળી વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. અન્નનળી. ગળેલો ખોરાક અન્નનળીમાંથી પસાર થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે. હકીકતમાં તો હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. અહીં આકૃતિમાં જોવા મળે છે એ મુજબ ક્યારેક તો જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી પણ થઈ જાય છે. ક્યારેક કંઈક ખાધા પછી તમને ઉલટી થઈ એવું છે? તો આ આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? તો જ્યારે પણ ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે. બરોબર ને? જઠર. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. જઠર અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે જઠરની અંદરની દિવાલ શેની બનેલી હોય છે? તો જઠરની અંદરની દિવાલ શ્લેષ્મની બનેલી હોય છે, જેમાં શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ થાય છે. અહીં શ્લેષ્મ એ જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ એ જ્યારે ખોરાકની સાથે પ્રવેશતા કેટલાક બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાને એ મારી નાખે છે અને જઠરના જે માધ્યમને શું બનાવે છે? એ એસિડિક બનાવે છે. આ પાચક રસોને કાર્ય કરવામાં એ મદદ કરે છે. પાચક રસો જે છે એ ખોરાકની સાથે આવેલા પ્રોટીન હોય છે એ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. નાનું આંતરડું. નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર જેટલું લાંબુ હોય છે. આ 7.5 મીટર એ નાના આંતરડાની લંબાઈ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. ઉપરાંત તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃતની વાત કરીએ તો યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરની ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો
એ છે યકૃત. એ ક્યાં આવેલી છે? તો એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તેનું કાર્ય શું? એટલે કે યકૃતનું કાર્ય શું? તો યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય તરીકે ઓળખાતી કોથળીઓમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી છે. સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે નાના આંતરડાની લંબાઈ વિશે ભણી ગયા કે નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. હવે આ નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી એનો શું ફાયદો? પ્રશ્ન થાય ને કે જે નાનો આંતરડું હોય છે એની લંબાઈ વધારે હોય છે, તો એનો ફાયદો શું હોય છે? તો નાના આંતરડામાં 3 ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. જેમ કે 3 ઉત્સેચકોની વાત કરીએ તો પિત્તરસ, પિત્તાશય અને સ્વાદુપિંડની વાત કરીએ તો સ્વાદુપિંડમાં એક સ્વાદુરસ આવેલું હોય છે કે જે ખોરાક સાથે ભળે છે અને ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. હવે આ ખોરાક આગળ જાય છે અને અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. અહીં આપણે જોયું એ પ્રમાણે કે નાના આંતરડાના જે 3 ઉત્સેચકો ભળે છે એ ખોરાકનું સંપૂર્ણ પાચન પૂર્ણ કરે છે. હવે આ ખોરાકનું પાચન બાદ જે કાર્બોદિતનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે અને જે ખોરાકની સાથે રહેલ ચરબી એ ચરબીનું પણ ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે અને સાથે સાથે ખોરાકમાં રહેલ પ્રોટીન એ પ્રોટીનના કણોને તોડીને એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ નોંધીશું કે જ્યારે એ ખોરાક છે એ નાના આંતરડામાં પ્રવેશીને પછી જ્યારે એ ખોરાકના બધા જ ઘટકોનું પાચન થાય છે, ત્યારે પાચન થયા બાદ કાર્બોદિતનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. નાના આંતરડામાં શોષણ. હવે જ્યારે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો હશે? એટલે કે રસાંકુરોનો શું કાર્ય, એ શું કામ કરે છે? તો રસાંકુરો જે પચેલો ખોરાક છે એટલે કે પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. રસાંકુરોનું કાર્ય શું? તો પાચિત ખોરાક જે છે એની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરમાં સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે, જે અહીં તમે જોઈ શકો છો કે જે રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા
જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટે છે તથા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, તેમજ શક્તિ છૂટી પડે છે. તે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે તે મોટા આંતરડામાં જાય છે. એટલે કે જ્યારે અહીં સ્વાંગીકરણની પ્રક્રિયામાં જ્યારે કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? જ્યારે સ્વાંગીકરણની પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી એ ગ્લુકોઝ જ્યારે તૂટે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને એના દ્વારા શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે એ મોટા આંતરડામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઝાડા વિશે જાણો છો તો આપણને ઘણીવાર ઝાડા થઈ જાય છે કે ઝાડામાં પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે. આ પરિસ્થિતિને આપણે ઝાડા કહી શકીએ છીએ. અને આપણે જ્યારે દવાખાને જઈએ છીએ ત્યારે આપણને ઝાડા માટે દવા આપવામાં આવે છે. હવે આ ઝાડા થાય છે ત્યારે ડૉક્ટર સલાહ લીધા પછી આપણે જે દર્દી હોય છે એ દર્દીને પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપીએ છીએ, જેને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે કે ORS કહેવામાં આવે છે. તો આ ORSની જરૂર ક્યારે પડે છે? તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ORSની જરૂર પડે છે. એટલે કે જ્યારે ઝાડા થઈ જાય છે, ઝાડા એટલે કે જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ પામે છે, જેને આપણે ઝાડા કહીએ છીએ. તો આ સમય દરમિયાન ORSની જરૂર પડતી હોય છે. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે કે જેની લંબાઈ 1.5 મીટર જેટલી આશરે હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને ત્યાં અર્ધઘન મળ સ્વરૂપે રહે છે. આ મળદ્વાર સમયાંતરે નિકાલ પામે છે, જેને મળ ત્યાગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નાના આંતરડાની વાત કરતા હતા. એમાં જે નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટ હોય છે એ કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં પણ રૂપાંતરણ થાય છે. જેમાં ચરબીનું પાચન થઈ એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે. પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે અને કાર્બોહાઈડ્રેટનું પાચન થાય શર્કરા સ્વરૂપમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. હવે આપણે અહીં ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન કઈ રીતે થાય એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓને તમે ચાવતા જોયા હશે. જ્યારે તેઓ ખાતા ન હોય એ હકીકતમાં તો એ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને જઠરના અમુક ભાગમાં સંગ્રહ કરે છે, જેને આમાશય કહેવામાં આવે છે. તો વાગોળનાર પ્રાણીઓ
અન્ય આમાશય નામે પણ ઓળખવામાં આવે છે. આમાશય એટલે કે રૂમિનેન્ટ, એટલે કે જે ગાય, ભેંસ કે જે વાગોળનાર પ્રાણીઓ જે છે એમને આપણે આમાશયના નામે પણ ઓળખીએ છીએ. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને વાગોળનાર કહેવામાં આવે છે. વાગોળ એટલે કે જઠરમાં ગયેલો ખોરાક માંથી ફરી પાછો ખોરાક એ બહારની તરફ આવે છે, એટલે કે બહારની મોં તરફ આવે છે, જેને વાગોળ કહેવામાં આવે છે. પરંતુ પછી વાગોળ નાના ગોળકના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહેવામાં આવે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ એટલે કે રૂમિનન્ટ કહેવામાં આવે છે. ઘાસ. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે, એટલે કે ઘાસની અંદર કાર્બોદિત હાજર હોય છે કે જેમાં સેલ્યુલોઝ નામનું તત્વ આવેલું હોય છે. ઢોર, હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં હાજર રહેલ બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કારણ આવી શકે છે કે મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. શા માટે? કારણ કે મનુષ્યમાં આમાશય હોતું નથી. બરોબર? આમાશય એટલે કે જે ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત હોય છે કે જે ફક્ત ને ફક્ત જે વાગોળનાર પ્રાણીઓ છે એ વાગોળનાર પ્રાણીઓ જ આ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. જ્યારે મનુષ્યમાં આ આમાશય હોતું નથી કે જેથી એ ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે નહીં. ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે. આ રચનાને અધ્યાંત્ર કહેવામાં આવે છે. આ અધ્યાંત્રનું મહત્વ શું હોય છે કે જે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને આપણે અધ્યાંત્ર કહીશું, જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે. એટલે કે ખોરાકમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલ હોતા નથી. એટલે સામાન્ય રીતે કહી શકીએ કે જે સેલ્યુલોઝ જે છે ફક્ત ને ફક્ત જે વાગોળનાર પ્રાણીઓ છે એ એમાં જ તમને જોવા મળે છે, જે મનુષ્યમાં આવેલ હોતા નથી. અત્યાર સુધી તમે એવા પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો કે જે પાચન તંત્ર ધરાવે છે, પરંતુ ઘણા નાના સજીવો છે જે મુખ કે પાચન તંત્ર ધરાવતા નથી. તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે? આપણે અહીં કેટલાક એકકોષી પ્રાણીઓ વિશે, એમાં ખોરાક ગ્રહણ અને એમાં પાચન પદ્ધતિઓ વિશે શીખીએ. અમીબા. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. અમીબા જે છે તમને ક્યાં જોવા મળે છે? તો અમીબા તળાવના પાણીમાં જોવા મળે છે. એ તળાવના પાણીમાં જોવા મળતું એક સૂક્ષ્મ જીવ છે. અમીબાની રચનામાં કોષરસ પટલ, ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ આવેલી હોય છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ફૂતપાદ અથવા ખોટા પગ કહે છે.
જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અહીં તમે જોઈ શકો છો કે જે અમીબામાં અન્નધાની કોષ કેન્દ્ર જે શેના માટે હોય છે, ખોરાકના કણ કે જે અંતઃગ્રહણની પ્રક્રિયા અહીં થાય છે. તો અહીં અમીબામાં ખોટા પગો જે આવેલા હોય છે, એ ખોટા પગોનું કાર્ય શું? તો અમીબામાં ખોટા પગો ખોરાકના પોતાના કોષ રસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકના જે કણો હોય છે, એ કણોને ગ્રહણ કરે છે. અમીબામાં પાચન ક્યાં થાય છે? તો અમીબામાં પાચન અન્નધાનીમાં થાય છે, જે અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. તો આ અમીબાની જેમ જ એક બીજું પ્રાણી પણ જે છે કે જે અમીબાની જે ખોરાક ગ્રહણ કરવાની જે પ્રક્રિયા જે છે એમાં સામ્યતા ધરાવે છે. એ સજીવનું નામ છે પેરામીશિયમ. તો પેરામીશિયમ સજીવ પણ એ અમીબાની જેમ જ પાચન તંત્ર અને સામ્યતા ધરાવે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. તેને ખોરાકનો આભાસ થાય છે ત્યારે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે. એટલે કે અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. અન્નધાનીમાં પાચક રસો ઠાલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિત ખોરાક વૃદ્ધિ, શરીરની જાળવણી અને કોષોના બહુગુણ માટે વપરાય છે. વધેલો અપાચિત ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ખોરાકનું પાચન અને શક્તિ મુક્ત થવાની ક્રિયા બધા પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોવા મળે છે. પાછળના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલ ખોરાકના શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે શીખીશું. આભાર.